નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જૂની ભીલડી સીમમાં આવેલું બનાસ ડેરી પ્લાન્ટમાં શ્રમિક ઈતી દિનેશબંધુ ગોપાલ નાઈ ઉંમર વર્ષ 36 કોઈ અગમ્ય કારણસર પોતાના રૂમમાં પંખા સાથે ગમછા વડે ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ હોય તેવું નાટક કરી પતિ દીનબંધુ ગોપાલ નાઈ ઉંમર વર્ષ 30 ધંધો મજૂરી હાલ રહેઠાણ જૂની ભીલડી સીમમાં બનાસ ડેરી પ્લાન્ટમાં મજૂરી કામ કરતા હતા. મૂળ વતન લાલપુર પોસ્ટ કરખા તાલુકો બનસીરી જિલ્લો દક્ષિણ દિનાજપુર પશ્ચિમ બંગાળે પોતાની પત્ની લેબર કામે સાથે ના આવતા એકલી રહેતી હતી, જેનાથી ચરિત્ર અંગે શક જતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. વધુ ઝઘડો થતા દીનબંધુ ગોપાલ નાઈએ પોતાની પત્ની ઈતી દીનબંધુ ગોપાલની સાથે ચારિત્ર અંગે શક વહેમ રાખી ઝઘડો તકરાર કરી ગમછા એટલે કે રૂમાલ વડે મોઢું દબાવી 2-3 થપ્પડો મારી મોત નિપજાવ્યું હતું અને 2 ગમછાને ગાંઠ મારી તેની પત્ની ઈતીની લાશને પંખા સાથે લટકાવી ખોટો પુરાવો ઉભો કરી ગુનો કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. જે અંગે ભીલડી પોલીસને શક જતા આરોપીની પૂછપરછ કરતા આરોપીએ કબૂલ્યું હતું કે મારા પત્નીની સાથે ઝઘડો થતા આવેશમાં આવીને મેં હત્યા કરી નાખી હતી, જેથી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ અંગે અરવિંદભાઈ દિલીપભાઈ પંચાલ મૂળ રહેઠાણ ઉદ્યોગનગર તાલુકો જિલ્લો આણંદે ફરિયાદ નોંધાવેલ હતી, જે મૃતકની લાશ ડીસા કોલ્ડ રૂમમાં રાખવામાં આવી હતી, જે આજે પરિવાર આવતા મહિલાના ડીસા ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.